विद्यार्थी मित्रों, તમને મેં એક સૂચના આપેલી હતી કે જે લોકોને પહેલા ચેપ્ટરમાંથી કયા કયા દાખલાઓ આવડે છે એનું એક લિસ્ટ કેવી રીતે બનાવવું એનું મેં આગળના વિડીયોની અંદર મૂકેલું હતું. લગભગ 4 કે 5 છોકરાઓએ આ કામ કર્યું છે. બાકીના છોકરાઓની હજુ પણ ઊંઘ ઉડતી નથી. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો આ પરિસ્થિતિની અંદર પણ 1-2 વિષયવાળા પાસ થવાવાળાની સંખ્યા કેટલી છે. 1-2 વિષયમાં નાપાસ થવાવાળાની સંખ્યા અને 3 વાળાની તો વાત જ નથી. બરાબર? એટલે બિલકુલ હળવાશથી ના લેશો. 4 ચેપ્ટરની જે સૂચના મેં આપું છું એ પ્રમાણે તો કામ કરો, પણ ઘેર રહીને કામ કરવાનું છે. આ જેટલું દરેક વસ્તુને જેટલું ડીપ જવાય એવા મેં પ્રયત્નો કર્યા. તમને સામેથી કહું છું, તમે મને કહો છો તો હું તમને શીખવાડું. જે લોકોને પ્રોબ્લેમ હોય મેં ગણીને અથવા તો સમજાવું છું, ફોન કરીને સમજાવું છું. એટલે ફરીથી કહું છું, કેટલાકને કદાચ કર્યું હોય અને રહી ગયું પણ હશે તો એવું નથી માની લેવાનું કે તમે કામ નથી કરતા. એવું નથી માનતો હું, તમે કામ કરો છો. પણ આના દ્વારા શું થશે કે 1 થી 4 ચેપ્ટરમાં તમને શું નથી આવડતું તમને પણ ફોકસ થાય અને મને પણ ખબર પડે કે મેં આ દાખલાની અંદર હજુ મેં કંઈક કાચું રાખ્યું છે. એટલા માટે હું કહું છું કે આ હજુ મારે વધારે સમજાવવું હતું. જે તે સમયે ગૂગલ મીટથી ભણાવતા તે સમયે કેટલાકને આ દાખલાઓ રહી ગયા છે અથવા તો ફરી એ જોઈ શક્યા નથી અને એને કારણે અત્યારે કદાચ ભૂલી ગયા હોય, એવું પણ બનતું હોય. તો એવા પણ પ્રોબ્લેમ અહીંયા આવે તો મને ખબર પડે. એટલે ફરીથી કહું છું કે જેને 1 થી 4 ચેપ્ટરની અંદર જે દાખલાઓનું મેં સિસ્ટમ બતાવી છે એ પ્રમાણે કે ભાઈ કેટલું આવડે છે ને કેટલું બાકી છે એનું લિસ્ટ બનાવો, એટલે તમને પણ અંદાજ આવે અને મને પણ અંદાજ આવે. ફરીથી તમે આ વિડીયો જોયા પછી એ પ્રયત્ન કરી દેશો અને મને મોકલી પણ આપશો એવું હું આશા રાખું છું. હવે લઘુગણકીય વિધેય આપણે જોયું કે b⁴x બરાબર a આ લઘુગણકીય વિધેય છે. ઘાતાંકીય વિધેય છે. આ ઘાતાંકીય વિધેય છે. હવે આ વિધેયના ગ્રાફની પણ તે દિવસે આપણે વાત કરી હતી કે 1-0 માંથી પસાર થતો આ ગ્રાફ છે. 1-0 માંથી પસાર થતો આવો ગ્રાફ મળે છે. b⁴x નો 10⁴x 2⁴x અને અંતે e⁴x નો પણ ગ્રાફ આ પ્રમાણેનો મળશે. તો હું આનો આ ઘાતાંકીય સ્વરૂપ છે એનું હવે આપણે આજે જોવાનું છે લઘુગણકીય સ્વરૂપ. એટલે લઘુગણકીય સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો આનું લઘુગણકીય સ્વરૂપ log a બેઝ b બરાબર x થાય. એટલે a બરાબર b⁴x હોય. આનું ઘાતાંકીય સ્વરૂપ છે એનું લઘુગણકીય સ્વરૂપમાં શું થાય તો અહીંયા log મૂકી દીધો એટલે log a આ બેઝ છે, આધાર છે, એ બેઝ નીચે આવતો રહે. log a બેઝ b ઇઝ ઇક્વલ ટુ x. આ આપણું લઘુગણકીય સ્વરૂપ થયું એમ કહેવાય. લઘુગણકીય સ્વરૂપ થયું. આ ઘાતાંકીય સ્વરૂપનું લઘુગણકીય સ્વરૂપમાં રૂપાંતર કેવી રીતે કરાય તો log a આ બેઝ જે છે તે અહીંયા બેઝ મૂકી દેવાનો છે અને ઇઝ ઇક્વલ ટુ x છે. આના કેટલાક ગુણધર્મો તમારે આગળ આવી ગયેલા છે એટલે તમે જાણતા પણ હશો. પણ જો b બરાબર 10 હોય તો આનો આ જે log a બેઝ 10 બરાબર x છે, આ જે લઘુગણક છે એ સામાન્ય લઘુગણક છે. સામાન્ય લઘુગણક છે. પણ log a બેઝ e બરાબર x હોય તો આ જે છે એ પ્રાકૃતિક લઘુગણક છે અને એ તમારા ફિઝિક્સની અંદર આવી ગયેલું છે. જેને આપણે પ્રાકૃતિક લઘુગણકને ln of x વડે દર્શાવીએ છીએ. એટલે એ પણ તમે જાણો છો ને આપણે સૂત્ર પણ ln of x નો જ આવશે અહીંયા. હવે આ બે બાબતો એક આનો ગ્રાફ ને એક આનો ગ્રાફ. તો આનો ગ્રાફ કેવો આવશે તો વિદ્યાર્થી મિત્રો આનો ગ્રાફ આ પ્રકારનો આવશે. આવો ગ્રાફ આવશે અને આ 1-0 માંથી પસાર થતો હશે. કેમ? log 1 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે 1-0 માંથી પસાર થાય અને પહેલા ચરણ અને આ ચોથા ચરણમાંથી પસાર થાય. જ્યારે ઘાતાંકીય જે સ્વરૂપ હતું એનો ગ્રાફ આવો પસાર થતો હતો. એટલે એ 0-1 માંથી પસાર થાય અને આ y બરાબર x નો ગ્રાફ છે. આની આપણે આગળ પાછી બીજી ચર્ચા આ log x બેઝ e નો ગ્રાફ આપણે દોરી એમ કહી શકીએ. હવે બીજી કેટલીક બાબતો કહીએ કે આના ગુણધર્મોની વાત કરીએ કે લઘુગણકના ગુણધર્મો કેવા હોય છે તે.
तो एक तो एनो प्रदेशनी बात करिए, लॉग विधेय ये R+ થી R નું વિધેય છે, R+ થી R નું વિધેય છે, એનો પ્રદેશની અંદર R+ આવશે, R+ આવશે એટલે અહીંયા જો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે 0 મૂકતા નથી આની અંદર, log 0 નહીં, ઋણ કિંમતનું લઘુગુણકનું અસ્તિત્વ નથી અને શૂન્યનું લઘુગુણકનું અસ્તિત્વ નથી, એટલે આનો પ્રદેશ છે એ R છે અને એનો વિસ્તાર છે R+ છે અને એનો વિસ્તાર છે એ R છે, એટલે એ એની અંદર આ બધી ઋણ કિંમતો પણ આવી શકે, એટલે પ્રદેશ લઘુગણકનો પ્રદેશ આપણે R+ રાખવાનો છે, R યાદ રાખવાનું છે અને એનો વિસ્તાર એ R છે। લઘુગણકની અંદર log 1 બરાબર 0 થાય છે, કોઈ પણ આધારે log 1 બરાબર 0 છે, એ e લો કે 10 લો તો પણ જવાબ કેવો છે 0 છે। બીજો એક ગુણધર્મ એ છે કે લઘુગણકીય વિધેય એ કયા બિંદુમાંથી પસાર થાય છે, 1 0 માંથી પસાર થાય છે, આ ત્રીજી વાત કરી। અને ચોથી વાત, x ની શૂન્ય નજીક પરંતુ ધન કિંમત માટે log x નું મૂલ્ય આપેલ કોઈ પણ વાસ્તવિક સંખ્યા કરતો નાનું બનાવી શકાય, જેથી ચોથા ચરણની અંદર મળે છે એવું આપણે કહી શક્યા છીએ। બીજું એક વિધેય y બરાબર e⁻x એક y બરાબર e⁻x આ જે ઘાતાંકીય સ્વરૂપ છે, અચળ છે, e બરાબર અચળ છે તમે જાણો છો અને એનો ઘાતાંક x છે, એટલે આ ઘાતાંકીય વિધેય છે। આના ગ્રાફની વાત કરીએ તો એનો ગ્રાફ આ પ્રકારનો છે, y બરાબર e⁻x નો ગ્રાફ આ પ્રકારનો છે। તો આટલું જરા તમે લખો એટલે હવે લઘુગણકના ગુણધર્મો જોઈએ। આપણે શું યાદ રાખવાનું છે, y બરાબર log 1 બરાબર 0, કોઈ પણ આધારે હોય તો log 1 બરાબર 0। બીજી વાત આવું હોય કે વિભાજનની વાત કરવામાં આવે કે y log a અથવા તો p અને અહીંયા બેઝ q છે, log p બેઝ q બરાબર હું આને log p બેઝ b अपन log q બેઝ b આ રીતે લખી શકીએ, આ લખી રાખજો। પછી log p⁻x બેઝ આપણો b છે કે e હોય તો પણ આ ઘાતાંક આગળ આવતો રહેશે, x log p બેઝ b ઘાતાંક શું થઈ ગયો આગળ આવી ગયો। આવું હોય log x⁻n तो n log x કહેવાય એને, બરાબર। પછી બીજું હોય log x/y બરાબર log x માઇનસ log y। તો આના ઉપરથી હું એમ કહી શકું કે e⁻log x હોય તો શું થાય, y બરાબર e⁻log x વિકલનની અંદર આવશે, અથવા તો log⁻log x અહીંયા હું b કહું log x આવું હોય તો આ log x આગળ આવતા રહેશે, log x કૌંસમાં log b, બરાબર। એટલે આ ઘાતાંકના આ બાદબાકીની વાત કરી। પછી સરવાળાની વાત કરીએ તો શું હોય log pq બેઝ ગમે તે હોય log p વત્તા log q, આ ગુણાકારની વાત કરી, આ ભાગાકારની વાત કરી। પણ જો કદાચ કોઈ એમ કે x + y log x + y તો આને કોઈ આમ લખે એ શક્ય નથી, આ ધ્યાન રાખજો, આ ન લખી શકીએ આપણે, બરાબર। એટલે આટલા 3 અને એક પેલો આ 4, 1 2 અને 3 અને એક આ 4 નિયમો તમે લખી રાખો।
આ ગ્રાફ પણ તમે દોરી લીધો હશે, ન દોર્યો હોય તો દોરી લેજો. આ વિકલનની વાત કરીએ. બે સૂત્રો જોવાના છે કે લઘુગણકીય વિધેય અને ઘાતાંકીય વિધેયનું વિકલન શું થશે તે. d by dx of e raised to x, આનું વિકલન e raised to x જ છે. d by dx of e raised to x નું વિકલન d e raised to x. d by dx of log x બેઝ e લખવાનો નથી, પ્રાકૃતિક લઘુગણક બરાબર 1/x. d by dx of log x બરાબર 1/x. બે સૂત્રો તો આપણે હમણાં છે. ત્રીજું પણ હમણાં નથી, પણ આપણે જોઈ લઈએ છીએ. d by dx of a raised to x, તો a raised to x નું a raised to x into log a. એટલે આ ત્રણ વિકલન કરવા માટેના સૂત્રો છે. આ ત્રણે ત્રણમાં પહેલાં લખી નાખો, પછી આપણે સ્વાધ્યાય તરફ જઈએ. d by dx of e raised to x upon sin x. આવું e raised to x into sin x. તો અહીંયા ભાગાકારનો નિયમ આવશે. પહેલા આપણે છેદ અચળ અને d by dx of e raised to x minus અંશ અચળ છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન d by dx of sin x અને છેદમાં છેદનો વર્ગ અથવા તો sin square x. તો આ શું થશે? sin x e raised to x નો e raised to x મેં એને આગળ લખી દઉં છું માઇનસ e raised to x sin x નું વિકલન થશે cos x upon sin square x. e raised to x કોમન કાઢી લઈએ. આ થશે sin x minus cos x upon sin square x. sin x ઉડાડવાનો પ્રયત્ન ના કરતા, ઈચ્છા કેટલાકને થતી હોય તો દબાવી રાખજો. પછી બીજો છે d by dx of e raised to sin inverse x. હવે e raised to x નું વિકલન e raised to x. તો આપણે ચેન રૂલ્સ પ્રમાણે e raised to sin inverse x નો e raised to sin inverse x અને d by dx of sin inverse x. એટલે e raised to sin inverse x અને sin inverse x નો 1/વર્ગમૂળમાં 1 minus x square. એટલે શું થયું આ સૂત્ર? sin inverse x upon વર્ગમૂળમાં 1 minus x square. બરાબર. ત્રીજો જોઈએ e raised to x cube. તો d by dx of e raised to x cube. એટલે આપણે તો e raised to x નો તો e raised to મગન હોય તો e raised to મગન પહેલા, પછી d by dx of x cube. e raised to x cube અને x cube નો 3x square. એટલે આપણો જવાબ થયો 3x square e raised to x cube. બરાબર. ચોથો છે d by dx of sin of tan inverse of
e રેઝ ટુ માઇનસ એક્સ. પહેલાં તો આપણે ચેઇન રૂલ્સ પ્રમાણે પહેલું કોણ આવ્યું? સાઇન આવ્યો, તો એનો તો કોસ tan ઇન્વર્સ e રેઝ ટુ માઇનસ એક્સ. હવે ડી બાય ડી એક્સ ઓફ tan ઇન્વર્સ e રેઝ ટુ માઇનસ એક્સ. પાછું કોસ tan ઇન્વર્સ ઓફ e રેઝ ટુ માઇનસ એક્સ ડી બાય ડી એક્સ ઓફ tan ઇન્વર્સ ઓફ e રેઝ ટુ માઇનસ એક્સ. તો શું થશે? 1 અપન વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર, એટલે આ જે છે એનો વર્ગ e રેઝ ટુ માઇનસ એક્સ નો વર્ગ અને ડી બાય ડી એક્સ ઓફ e રેઝ ટુ માઇનસ એક્સ નું વિકલન. તો આપણે ડાયરેક્ટ કરી દઈએ e રેઝ ટુ માઇનસ એક્સ નો e રેઝ ટુ માઇનસ એક્સ અને માઇનસ એક્સ નો કેટલું થાય? -1. હવે આપણો જવાબ શું બનશે તે જુઓ. આ માઇનસ તો બહાર મૂકી દીધા, e રેઝ ટુ માઇનસ એક્સ બહાર મૂકી દીધા. આ થશે cos ઓફ tan ઇન્વર્સ ઓફ e રેઝ ટુ માઇનસ એક્સ અપન વર્ગમૂળમાં આ 2x થશે 1 માઇનસ e રેઝ ટુ માઇનસ 2x. બરાબર, લખી નાખો. ચાલો આ બધા દાખલાઓ ફરીથી તમારે પ્રયત્ન પણ કરવાના. 1 મિનિટ, કેટલાકને દેખાતું નથી. હા, સોરી હા, આ tan ઇન્વર્સ છે, કોસ કોસ જ રાખ્યું. 1 પ્લસ હા, વર્ગમૂળ પણ નહીં આવે, 1 પ્લસ આવું થશે. તો એ જ સમજ્યા કરે સાહેબ. લખી નાખ્યું હશે તમે. કોરોના અસરથી નવું ડસ્ટર લઈ શકાયું નથી, એટલે થોડું બોર્ડ પર આપણું થોડું ઝાખું લાગે છે. જોઈએ હવે પાંચમો લોગ છે તો 1 અપન થશે. ચલો એ તમે ગણશો, હું છઠ્ઠો ગણું, પાંચમો પણ ગણી નાખો. ચલો પાંચમો ડી બાય ડી એક્સ ઓફ log of cos e raised to x log x log મગન log છગન તો 1 અપન x થાય, 1 અપન મગન 1 અપન છગન જે હોય તે, એટલે 1 અપન cos e raised to x. ને d by dx of cos e raised to x નો 1 upon cos e raised to x d by dx of cos નું શું થશે? minus sin e raised to x into d by dx of e raised to x. બરાબર, cos નું અંદર જેમ કેમ અંદર જેમ રીતે વિકલન કરવાનું. એટલે હવે ચિહ્નને હું બહાર મૂકી દઉં છું, માઇનસ sin e raised to x
અને e રેઝ ટુ x નું e રેઝ ટુ x જ થશે એટલે e રેઝ ટુ x અપન cos e રેઝ ટુ x આ પાંચમું થયું છઠ્ઠો જોઈએ e રેઝ ટુ x વત્તા e રેઝ ટુ x સ્ક્વેર વત્તા ડેશ 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 પ્લસ e રેઝ ટુ x રેઝ ટુ 5 અને આ બધાનું d બાય dx એટલે આપણે d by dx of e raised to x d by dx of e raised to x square dash 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 d by dx of e raised to x raised to 5 अब विकलन करिए e raised to x નું શું થશે e raised to x e raised to x square નો e raised to x square ને x square નો 2x એ રીતે e raised to x cube ગુણ્યા 3x square e raised to x raised to 4 વત્તા 4x cube plus e raised to x raised to 5 ગુણ્યા 5x raised to 4 બસ બધામાંથી કશું કોમન નીકળે એવું નથી અને ફરીથી એક વખત આ ગુણ્યા સ્વરૂપેથી જરા પાછળ આગળ મૂકવાનો તગડો આગળ મૂકવાનો એ પ્રમાણે તમારે લખી નાખવાનું છે બરાબર હું તમને સાતમો ગણાવું ભાઈ d by dx of e raised to root x લઉં છું root x તો ચલો d by dx of મેં તમને એક સૂત્ર લખાયેલું કે d by dx of root x એટલે આપણે 1/2 root x કરી દેવાનું જે હોય તે આ પ્રમાણે 1/2 root e raised to root x એટલે root e raised to root x નો તો થઈ ગયું તો d by dx of હવે e raised to root x નું વિકલન કરવાનું રહ્યું એટલે હવે 1/2 root e raised to root x અને e raised to x નો તો નિયમ આપણે e raised to x જ છે જે હોય તે અને d by dx of હવે આવશે root x એટલે હવે પાછો root x આવ્યો એટલે 1/2 root x એટલે આવું થશે e raised to root x તો અહીં છે જ 2 e raised to root x અને આનું વિકલન 1/2 root x એટલે હવે 2 દુનિયા 4 થયા e raised to root x છેદમાં 4 વર્ગમૂળમાં બંને વર્ગમૂળ છે x e raised to root x આવું થાય લખી નાખવાને પણ લખતા જાઓ અને ધ્યાનથી ગણતા પણ જાઓ આજે આપણે સ્વાધ્યાયને પણ પૂરું જ કરી દઈએ છીએ ચાલો તમે લખી દીધું હશે log of log x
डी बाय डी एक्स ऑफ log x। तो આપણે આમાં કીધું log x નું તો 1/log x અને અંદરના log x નું આપણે ડી બાય ડી એક્સ ઓફ log x। તો log x નું શું થશે 1/x, એટલે હું x અહીં આગળ મૂકી દઉં, આ log x એવા લેવા log x નું 1/x, બરાબર, એટલે 1/x log x। નવમો જોઈએ डी बाय डी एक्स ऑफ cos x अपन log x। जो आमा छेद अचल डी बाय डी एक्स ऑफ cos x माइनस अंश अचल डी बाय डी एक्स ऑफ log x छेद नो वर्ग ये log x नो वर्ग। હવે cos x નું શું થશે માઈનસ sin x, એટલે માઈનસ log x into sin x માઈનસ cos x log x નું upon x ના છેદમાં log x નો વર્ગ। થોડું સાદુરૂપ આપી દઈએ, x ને હું અહીં મૂકી દઉં એટલે x sin x log x ને હંમેશા છેલ્લે મૂકવાનું ભાઈ, माइनस cos x आ पर माइनस ज छे अपर x log x નો વર્ગ। અને 10મો છે d by dx of cos of log x plus e raised to x। આમાં બે સ્ટેપ હું એક સ્ટેપ પહેલું મૂકી આપું છું, પહેલું cos આવી એટલે માઈનસ sin of log x plus e raised to x, અને હવે d by dx of log x plus e raised to x। આ એવું એવું રહેશે, log x નું 1/x થશે અને e raised to x નું e raised to x થશે, બરાબર। ચાલો આટલાથી તમારે આને પૂરું કરવાનું, બરાબર। ચાલો આને લખો, ખૂબ સહેલું સ્વાધ્યાય। હવે જે સૂત્ર, હવે જે સ્વાધ્યાય છે એમાં જે વપરાતું સૂત્ર છે મેં આગળ લખાઈ દીધું છે તમને, a raised to x નો a raised to x into log a, બરાબર। થોડા દાખલા આના મોટા હશે, પછી કંઈ છે નહીં, એના પછીના સ્વાધ્યાયો પણ પ્રમાણમાં નાના છે। આટલા સૂત્રો a raised to x નો a raised to x એ પણ સૂત્ર તમારે જાતે કરવાનું છે। તો આને આ લોકોએ સ્વાધ્યાય તરીકે જુદું પાડ્યું છે, બાકી સ્વાધ્યાયમાં એવું કંઈ છૂટું પાડવા જેવું છે નહીં। पाँच पॉइंट पाँच नो थोड़ो विडियो मोटो तो थशे पण एक दाखलो मैं गणावुं छुं। जो एक करता वधारे गुणाकारो होय तो अहींया y बराबर आवुं विधेय आपेलुं छे cos x इंटू cos 2x इंटू cos 3x। कोई मोटी बात नहीं, त्रण संख्या गुणाकार है तो बे ने पकड़ी राखो, एक विकलन आ प्रमाणे त्रण विकलन कर दो एटले जवाब, बराबर। पण लघुगणकनो उपयोग करीने केवी रीते गणाय एनो एक ज दाखलो मैं गणावुं छुं। बंने बाजू लघुगणक लेता एटले आ शुं थशे log y log of cos x cos 2x इंटू cos 3x बंने बाजू पछी आनो लॉग वेची दिए एटले log t इंटू q log t वत्ता log q ए प्रमाणे log x
cos x log cos 2x વત્તા log cos 3x બરાબર log y નું શું થશે? વિકલન કરીએ, બંને બાજુ વિકલન કરતા log y નું શું થશે? 1/y અને y નું શું થશે? તો y નું થશે dy by dx. હવે અહીંયા વિકલન કરીએ log નું 1/cos x d by dx of cos x 1/cos 2x into d by dx of cos 2x 1/cos 3x into d by dx of cos 3x. cos x નું શું થશે? માઇનસ sin x upon cos x પ્લસ ને હવે માઇનસ જ આવશે cos 2x નું માઇનસ sin 2x અને 2x નું 2 આ રહી ના જાય upon cos 2x. એ જ રીતે -3 sin 3x upon cos 3x આ 1/y into dy by dx છે. તો dy by dx બરાબર કેટલા થશે? તો y ને મોકલી દઈએ, બધાના -12 મૂકી દઈએ અને અંદર રહેશે. કે મારે એવું રાખવું છે તો પણ વાંધો નથી. 2 sin 2x upon cos 2x plus 3 sin 3x upon cos 3x. તો આ dy by dx થયું. તો આટલું આપણે આજે જોઈએ છે. અને હવે કોઈ કે આપણે પહેલી રીતે ગણો તો જવાબ જુદો આવશે થોડો, પણ તમારો દાખલો ખોટો નથી એટલે એવું પણ ધ્યાનમાં રાખવાની જરૂર નથી. પણ આ એક રીત કેટલાક દાખલાઓ માટે લોગનો ઉપયોગ કરીએ તો વધારે સારું રહેશે અને એ ફાયદાકારક પણ છે. એટલે આપણે આ પહેલો દાખલો એ પ્રમાણે ગણ્યો. બીજો દાખલાનો પ્રયત્ન તમારે કરવો હોય તો તમે એ દાખલાનો પ્રયત્ન કરી શકો છો. થેન્ક યુ. આને લખી લેજો મિત્રો.